ચેનલ ઓફ વડોદરા। ડભોઈ તાલુકાના 22 ગામોના ખેડૂતોનો ડાંગરનો પાક સુકાઈ રહ્યો હતો ત્યારે વઢવાણા તળાવમાં ધારાસભ્યની રજૂઆતને પગલે પાણી છોડવામાં આવતા હાલ ખેડૂતો ખુશખુશાલ નજરે પડી રહ્યા છે। ડભોઈ તાલુકાના વઢવાણા ગામ ગાયકવાડી શાસનમાં 110 વર્ષ પહેલા તાલુકાના 22 ગામોમાં પાણી પૂરું પાડવા માટે ગાયકવાડી શાસને મોટું તળાવ 16 કિલોમીટરની અંદરમાં બનાવવામાં આવ્યું હતું। હાલ વઢવાણા તળાવમાં પાણી છોડવામાં આવ્યું છે અને ખેડૂતો પાણીનો સદઉપયોગ કરી તેનો દુરુપયોગ ન કરે, માત્ર ખેતીના કામ માટે જ પાણીનો ઉપયોગ કરે તેવી ખેડૂતોની લાગણીને માન આપી વઢવાણા તળાવમાં પાણી આવતા જ ખેડૂતોએ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો। ले लीधा 4-5 सूट ले लो ने बस चलो। ડભોઈ તાલુકાનું વઢવાણા તળાવ મહારાજા ગાયકવાડે આજથી 110 વર્ષ પહેલાં બનાવ્યું હતું અને એના કારણે લગભગ 22-23 ગામોને સિંચાઈથી ખેતી કરતા હોય છે। આ વખતે વરસાદની તકલીફને કારણે ડાંગરનો પાક સુકાઈ જાય એવી પરિસ્થિતિને કારણે SSNL એટલે કે સરદાર સરોવર નિગમના અધિકારીઓને વિનંતી કરતાં તેમણે પાણી છોડ્યું છે વઢવાણા તળાવમાં અને એના કારણે આ 23 ગામના ખેડૂતોને એમના ડાંગરનો પાક બચી શકશે। હું આપના મારફત સરકારનો અને SSLના અધિકારીઓનો પણ આભાર માનું છું કે ખેડૂતોની લાગણીને માંગણીને જે અમે વાચા આપી હતી એને સારો પ્રતિસાદ આપ્યો છે અને અત્યારે વઢવાણા તળાવમાં પાણી ચાલુ થઈ ગયું છે અને તમામ ખેડૂતોએ જે ડાંગર વાવેલી છે એમનો પાક બચી જશે। આપના મારફત આ તમામ ખેડૂતોને પણ વિનંતી કે પાણીનો સદુપયોગ યા દુરુપયોગ ના થાય અને ફક્ત ખેતીના કામમાં જ ઉપયોગ થાય। આભાર।